લોકોને ખબર છે કે આજે છેલ્લો દાડો છે દશામાનો, જી હા મિત્રો. અને ઘણા લોકો કાલે દશામાને વિસર્જન કરવા જશે અને પધારવા જશે, જી હા મિત્રો. હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે આવતા વર્ષના એમ કે ગયા વર્ષના હજી પણ દશામાં રજળે છે અને રખડે છે પાણીના કાંઠે, જી હા મિત્રો. હજી એવી મૂર્તિઓ રખડે છે, જી હા મિત્રો. તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એવી રીતે ના કરશો અને એવી રીતે બારા પૈકીના ના આવશો અને પાણીમાં સરખી રીતે વિસર્જન કરીને આવજો અને સરખી રીતે માતાજીને વિદાય દઈને આવજો, જી હા મિત્રો. તમને બધા લોકોને તમે ભાઈ 10 દિવસ લગીન માતાજીને લાવો છો અને 10 દિવસ લગીન તમે ધામધૂમથી પૂજા કરો છો, દિલથી માનો છો અને દિલથી રાખો છો દશામાને, જી હા મિત્રો. તમને બધા લોકોને ખબર છે 10 દિવસ લગીન ધામધૂમથી રાખો છો, 10 દાડા લગીન તમે વાર્તાઓ કરો છો, દશામાની વાર્તાઓ સાંભળો છો અને તમે ગરબા રમો છો, જી હા મિત્રો. અને એ બાદ 11મા દાડે તમે દશામાને એવી રીતે ફેંકી દો જ્યારે એ દેવી અને દશામાં છે જ નહીં, જી હા મિત્રો. ઘણા લોકો એવી રીતે ફેંકી દે છે. હું તમને નમ્ર વિનંતી કરું છું અને હજી પણ આવા વિડીયા તમે જોતા હશો કે ગયા વર્ષના હજી પણ વાયરલ થઈ રહ્યા છે, જી હા મિત્રો. ગયા વર્ષના હજી પણ હાંડડીઓ રજળે છે અને દશામાની મૂર્તિઓ રજળે છે અને બારીઓ છે, જી હા મિત્રો. હાલ સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જે દશામાના વ્રત રહ્યા છે ને એની માટે તો ખાસ ભાઈ, કેમ કે એમની માટે તો ખાસ ભાઈ, કેમ કે 10 લગીન તમે દશામાના દાડા રહ્યો છો અને ભાવભોગથી તમે વ્રત રહ્યો છો. જે પણ રહેતા હોય, પુરુષ રહેતા હોય કે સ્ત્રી રહેતા હોય, જે પણ રહેતા હોય, તમે 11મા દિવસે દશામાને એવી રીતે ફેંકી દો, એવું ના ચાલે. તો આના વિશે તમારું શું કેવું છે? આવી રીતે દશામાની મૂર્તિ સાથે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તમે કમેન્ટમાં અવશ્ય જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ શેર જરૂર કરી દેજો અને જરૂર કરી દેજો, કેમ કે આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. અને ફેસબુકમાં હોય ને તો ફોલો જરૂર કરી નાખજો, જલ્દી ફોલો જરૂર કરી નાખજો. જય હિન્દ, જય ભારત.